જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બપોરે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે. આજે અમે બધા મામાના ઘરેથી નીકળી રહ્યા છીએ અને મારા ફઈના ઘરે વિસાવદર જવાના છીએ, એટલે બધા નીકળવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા મમ્મી પણ નીકળવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા ટીવી પણ ચાલુ છે. અહીંયા હું પણ તૈયાર થઈ રહી છું. મારા મામાને દીકરીને સ્કૂલે જવાનું હોવાથી તે અમને બાય બાય કરી અને યુનિફોર્મ પહેરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા મારા મામાની છોકરી ટીવી પણ જોઈ રહી છે. હવે મારા મામા અમને 4 વ્હીલ લઈ અને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા છે. અહીંયા મારા મામાની છોકરી સ્કૂલ બેગ પહેરી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે અમે બધા મારા ફઈના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો હવે અમે 4 વ્હીલમાં બેસી અને રેલવે સ્ટેશને જઈશું. જ્યાં અમે રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યાં અમારી ટ્રેન પણ આવી ગઈ. વેરાવળથી 12:30 વાગે અમારી ટ્રેન નીકળી. તો હવે બધા અમે સીટ પર બેસી ગયા છીએ. તો આ છે અમારી ટ્રેન. તો 12:30 વાગે અમારી ટ્રેન નીકળી અને થોડી વારમાં અમે પહોંચી ગયા સૌની. તો આ છે સૌનીનું રેલવે સ્ટેશન. તો હવે પાછી અમારી ટ્રેન શરૂ થઈ ગઈ છે. તો અહીંયા સૌનીનું બોર્ડ પણ મારેલું છે. અહીંયા ઘણા બધા વૃક્ષો પણ છે. તો હવે અમે તાલાળા રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. અહીંયા ખૂબ જ ભીડ છે. ઘણા લોકો અમારી સાથે આવીને બેઠા પણ ખરા. તો આ છે તાલાળાનું રેલવે સ્ટેશન. તો હવે અમારી ટ્રેન શરૂ થઈ ગઈ છે. હવે અમે સાસણગીર પહોંચી ગયા છે. તો આ તેમનું રેલવે સ્ટેશન છે, જે તમે જોઈ શકો છો. તો અમારી ટ્રેન ફરીથી શરૂ થઈ ગઈ છે. રસ્તામાં અમને કાશિયાને ક્રોસિંગ માટે ટ્રેન ઊભી રહી ત્યાં અમને મોર પણ દેખાયા. અહીંયા ખૂબ જ મોર છે. તો આ છે કાશિયાનેરનું રેલવે સ્ટેશન. જંગલના કુદરતી દ્રશ્યો જોતા જોતા અમે આગળ વધી રહ્યા છીએ. તો હવે અમે સત્તાધાર પહોંચી ગયા છીએ.
તો આ છે ત્યાંનું રેલવે સ્ટેશન. અમારી સાથે બેઠેલા લોકોને પણ અમે બાય કહી દીધું છે. તો ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તો રેલવે સ્ટેશન પાસેથી અમને બેસવા માટે રિક્ષા મળી ગઈ છે. હવે અમે રિક્ષામાં બેસીને સત્તાધાર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો હવે અમે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ અને સત્તાધાર મંદિર પાસે આવેલા ભૂત બાપાના દર્શન કરવા માટે જઈએ છીએ. ફઈના ઘરેથી ભાઈ પણ અમને તેડવા આવ્યો છે. તો આ છે ભૂત બાપાનું મંદિર, જે તમે જોઈ શકો છો. તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અમે પણ અહીંયા દર્શન કર્યા હતા. અહીંયા અમે જલેબીનો પ્રસાદ પણ ધર્યો હતો. ભૂત બાપાના દર્શન કરી અમે સત્તાધાર મંદિરે પહોંચી ગયા. અહીંયા ખૂબ જ વિશાળ મેદાન પણ આવેલું છે. તો અહીંયા ભાઈ ગાડી પણ પાર્ક કરી રહ્યો છે. બાપા ગીગાના દર્શન કર્યા અને ભાઈ સાથે અમે ગાડીમાં બેસી ગયા. વિસાવદર ફઈના ઘરે જવા માટે અમે નીકળી ગયા છીએ. તો રસ્તામાં એક મંદિર પણ આવ્યું હતું. થોડી જ વારમાં અમે ફઈના ઘરે પહોંચી ગયા. કોમલ દીદી અમારી રાહ જોતા દરવાજે પણ બેઠા હતા. ત્યાં ફઈ પણ બાજુમાંથી આવી ગયા. ત્યારબાદ થોડી વાર વાતો કરી. હવે શાંત થવા આવી છે એટલે દીદી, ફઈ અને મમ્મી બધા જ થઈ જમવાનું બનાવે છે. તો અહીંયા ફુવા અને ભાઈ પણ પૂજા કરી રહ્યા છે. તો હવે અમે બધા જમવા માટે બેસી ગયા છીએ.
બસ આજના વ્લોગમાં આટલું જ. હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.